કે નથી હું આજ કહેવાનો રસિક શૃંગારની વાતો, પુરાણી પોથીઓ ખોલીને પ્રભુ અવતારની વાતો, નથી કહેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો, કારણ કે જમાનો આજ માગે છે સબળ સંસ્કારની વાતો. તો આવી સબળ સંસ્કારની વાતો થકી આપણે વ્યસન મુક્તિ કરી શકીએ એવા ઉદ્દેશ્ય સાથે જેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા ધર્મેન્દ્રસિંહ ઝાલાને હું વિનંતી કરીશ કે આપ આવો અને વ્યસન મુક્તિ અંગે આપના બે પ્રાસંગિક ઉદ્બોધન કરશો. વ્યસન મુક્તિ અંગે શ્રી ભૂપતભાઈ ધાંધલે આપણને ખૂબ પોતે જાતે લખેલા ભજનો સંભળાવ્યા. જયંતિભાઈ પાટે પણ પોતે લખેલી રચનાઓ આપણને સંભળાવી. ખૂબ ઘણા વર્ષોથી પોતાની લખેલી રચનાઓથી સમાજની અંદર વ્યસન નામના દૂષણને ડામવા માટે થઈ અને આ કલાકારો દ્વારા ખૂબ સારો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એમને તો આપણે શું કરીએ છીએ એનાથી કોઈ લેવા દેવા હોતું નથી, કારણ કે નુકસાન એમને નથી થતું હોતું. નુકસાન હું વ્યસન કરું તો મને થતું હોય છે અને જે લોકો વ્યસન કરે એને થતું હોય છે. 23/4/2023 એટલે કે 2 વર્ષ પહેલા શ્રી કેસરી દેવસિંહજી બાપુના બાવલેથી લીલી ઝંડી આપી અને ગુજરાતની અંદર તમાકુ વ્યસન મુક્તિ અભિયાન લઈ અને હું નીકળો. શ્રી રેવાદાસ બાપુ પણ ત્યારે ઉપસ્થિત હતા. આ મારી જે કઈ યાત્રા પ્રવાસ વ્યસન મુક્તિ તમાકુ વ્યસન મુક્તિ માટેનો થયો એ દરમિયાન ઘણું બધું એવું પણ જોવા મળ્યું કે એ જોઈને આપણને એમ થાય કે અવડા બાળકોમાં પણ કેવું આ દૂષણ ઘૂસી ગયું છે. તમને વાત કરું તો દલડી ગામની અંદર લગભગ 23/4 વ્યસન મુક્તિ લઈ હું નીકળો અને 27 તારીખે 10-10:30 ના સમયે દલડી ગામના ઝાપામાં આગળ હું ઊભો તો ત્યારે 5મા ધોરણની અંદર ભણતા 4 વિદ્યાર્થી, 3 5મા ધોરણના એક 6ઠા ધોરણનું એટલે 10-10 વર્ષની ઉંમરના વિદ્યાર્થી ઘરેથી જે ભાગ લેવા 10-10 રૂપિયા આપ્યા હોય એની સોલચરી કરીને 5-5 રૂપિયાનો ભાગ અને 2 માવાની અંદર એને ભાગ પડીને 4 જણાએ ખાધો. આવડી નાની ઉંમરથી આ તમાકુનું દૂષણ ખૂબ નુકસાન કરતું હોય છે. નશો કોઈ પણ સારો નથી, પણ અમુક નશાના તો ઇતિહાસમાં વર્ણન છે કે રંગ કસુંબલ ડાયરા ના બધે કહુંબાન જે કાંઈ થતા હતા આ મદિરા ને એનું બધું ક્યાંક એવા પુસ્તકોમાં એવા ભાઈ દાનવો મદિરા પાન કરતા ને આવું બધું ક્યાંક આપણને વાંચવા મળે, પણ તમાકુનું મેં હજી લગીને એકે પુસ્તકમાં નથી વાંચ્યું. કારણ કે તમાકુ કેવી રીતે ગોતાણી હજી લગી નક્કી નથી થતું. રેવાદાસ બાપુ, તમાકુના ખેતરને કોઈ દિવસ વાડ હોતી નથી. કારણ કે આપણે ગુજરાતીમાં એક કહેવત છે, ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો. આ ઊંટ અને બકરી પણ તમાકુ જ્યારે ખેતરમાં શુદ્ધ વનસ્પતિ સ્વરૂપે ઊભી છે ત્યારે પણ એને નથી ખાતી. એ જ તમાકુને આપણે કંપનીની અંદર કારખાનામાં એની ફેક્ટરીમાં લઈ જઈ અનેક પ્રકારના ગંભીર કેમિકલો મિશ્રણ કરી અને પછી ખાતા હોઈએ છીએ. નાની ઉંમરથી આ વ્યસન હોય આગળ જતા ખૂબ નુકસાન કરતું હોય છે. આપણી સામે ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલા 4 વર્ષ પહેલા તેઓને કેન્સર આવ્યું. માતાજીની દયાથી રાજેન્દ્રસિંહ સ્વસ્થ થઈ ગયા અને એની પણ ખૂબ સારી જાગૃતિ કહેવાય કે સામેથી હમણાં 1 મહિના પહેલા મારા ઘરે આવી અને
વિશ્વ કેન્સર દિવસના દિવસે તેમને લોકોમાં જાગૃતિ આવે એ માટે થઈ અને પોતાનો વિડીયો ઉતારી અને લોકોને સમજણ આપી કે ભાઈ આ ન કરો તો સારું છે, પછી ખૂબ તકલીફ થતી હોય છે. ખાસ કરીને જો જે કોઈને કાંઈ કોઈ દી કોઈએ વ્યસન કર્યું જ નથી તો સૌથી પહેલા વ્યસન આવે ક્યાંથી? દાખલા તરીકે દાસ બાપુએ કોઈ દી કાંઈ વ્યસન નથી કર્યું તો તમે ઘરે એકલા બેઠા હોય તમને એવો વિચાર ન હોય કે લાવો હું માવો ખાઈ લઉં તો કેવો લાગે, હું બીડીનો ટેસ્ટ લઉં તો કેવો લાગે, હું સિગરેટ પીવું તો કેવું લાગે. આવું એકલા બેઠા હોય ત્યારે કોઈ દી કોઈને વિચાર નથી આવતો. આવે છે ક્યાંથી? સંગતથી. આપણને જેને થઈ ગયું છે, જેની ઉંમર થઈ ગઈ છે, એની વાત હવે વહી ચૂકી છે, પણ આપણા કુમળી વયના બાળકો કોની સાથે ફરે છે, શું કરે છે, એ આવી સંગત તો કરતા નથી ને. એ ખરેખર આપણે ધ્યાન રાખવું જોઈએ. તમાકુ ખાનારો વ્યક્તિ માત્ર પોતાની જાતને જ તમાકુ ખાઈ અને નુકસાન કરે એવું નથી હોતું, એવું હું માનું છું રેવાદાસ બાપુ. એક તો એ તમાકુ ખાય એટલે એના માવાનું પ્લાસ્ટિક, ચૂનાનું રેપર, તમાકુનું ખાલી પાઉચ, આ 4 પ્રકારનો કચરો જે પર્યાવરણને ગંભીર નુકસાન કરે છે, એ આપણે પ્રદૂષણ પણ ફેલાવીએ છીએ. એ સિવાય માવો ખાય અને જ્યાં ત્યાં પિચકારી મારી દેવી. આ પિચકારીનું તો હમણાં આપણને થોડોક ટાઈમમાં ભૂલાઈ જવાય. હમણાં 3 વર્ષ પહેલા જ ઓલાએ દેખાડ્યું હતું, કોરોના આવ્યા ત્યારે ઓલા ગામડામાં ઢોરને શીકલા બાંધે, એવા શીકલા બાંધીને ફરવું પડતું હતું. ને શીકલું ન બાંધતું હોય 500 રૂપિયા દંડ થતો હતો. ત્યારે કેવી રીતે ક્યાં થૂકવું એ ખૂબ મનાઈ હતી. આપણે એ જ માવાના, પાનના, ગુટકાના જ્યાં ત્યાં થૂકી અને એવી કોઈ સંપત્તિ સરકારી કે પ્રાઇવેટ બાકી નહીં હોય જેને આપણે રંગોળીથી ચિતરી નહીં દીધી હોય. મામલતદાર ઓફિસ હોય, કલેક્ટર ઓફિસ હોય, સરકારી હોસ્પિટલ હોય, કોલેજ હોય, સ્કૂલ હોય, અરે મંદિરને મસ્જિદે નથી બાકી રહેતા. એટલે ખૂબ પ્રકારે આનાથી નુકસાન થતું હોય છે. પણ આપણને આપણા બાળકની ચિંતા હોય તો પેલા દુઆ આવતા, બાપુ ધરાવીને ધન ના નીપજે, કુળવીને માળું ના કોઈ, જેસલ ને જખરો નીપજે, જેની માં ઓથલ પદમણી હોય. પણ એ તેદી હવે માં જ માવો છોડીને ખાતી હોય તો આ જેસલ ને જખરાની આશા શું રાખવી? આ મેં મારી આંખે જોયું છે. 15 તારીખે મેં બાપુ આપણે વાત થઈ હતી, હું ગાંજણ વાવ હતો, ન્યાય આવો એક કાર્યક્રમ હતો ને મને બોલાવ્યો હતો. સુંદરલાલ રેડાણીયા સામાજિક કાર્યકર હતા. હું ભાઈ જયપાલભાઈ ગયા હતા. અમે જમી, સુંદરલાલ રેડાણીયાના ઘરે જમવાનું હતું, બહાર નીકળ્યા. એટલે હું આવું ઝીણું ઝીણું માર્કિંગ કરતો. બહાર આવી રીતે એક ઓટો હતો, આનાથી અડધો, એની ઉપર બધા જણ બેઠા હતા ગામના. સામે મકાન હતા, મકાનના ઓટા હતા, ત્યાં બધા લેડીઝ બેઠા હતા. એમાં એક 45 વર્ષનો ભાઈ હતો. બેઠો બેઠો માવો છોડતો હતો. હું જોતો હતો ઉભો. માવો ચોયડો, અડધો ખાધો, અડધો રબડ બાંધી અને સામે એના માતુશ્રી ઓટા ઉપર બેઠા હતા ને એને ઘા કર્યો અને ઈ માવો એના માતૃશ્રીએ અડધો ખાધો. એટલે ખાસ કરી અને માતાઓ અને બહેનો જો જાગૃત થાય, ઈ જ પોતાના બાળકની, પોતાના પરિવારની ચિંતા કરે તો આ બાબતમાં વધારે પડતો સુધારો આવી શકે. પણ માતાઓ અને બહેનો જ માવા ચોડતા હોય અને ગુટકા ખાતા હોય તો ત્યાં તો બીજી આપણે શું આશા રાખી શકીએ? બાપુ 2 વર્ષની અંદર લગભગ ઘણા બધાના એવા ફોન પણ આવ્યા કે બાપુ કથાકાર છું અને માવાનું વ્યસન છે, મને ખુદને શરમ થાય છે પણ બાપુ છૂટતો નથી. એને પાવડર મોકલા. ઘણા બધા
શિક્ષકોના ફોન આવ્યા કે બાપુ હાઈસ્કૂલમાં શિક્ષક છું, હું પોતે સમજુ છું કે હું ખોટું કરું છું, વિદ્યાર્થીની સામે માવો ખાઉં છું, એ મને પણ અજુગતું લાગે છે. આવા શિક્ષકોને છોડાવ્યા. ડીસાના એક દરજી, લેડીઝ પૂજા ટેલર નામે લેડીઝ ટેલર ચલાવે અને વિનયભાઈ નામ હતું. બાપુ દરરોજનું 300 રૂપિયાનું કામ કરે. કેટલું? 300 રૂપિયાનું. 2 બાળક, 7 વર્ષની બેબી, 4 વર્ષનો બાબો, એને ભણાવવાના, 1500 રૂપિયા મકાન ભાડું. આ બધું એના મુખે મને એના મોઢેથી બિચારો વર્ણન કરતો હતો કે 300 રૂપિયા રોજ કમાઉં છું, આટલો ખર્ચો છે, 150 ના માવા રોજ ખાઉં છું, આમાંથી છોડાવો. એને પાવડર મોકલો. 10મા દિવસે એનો ફોન આવ્યો ને કાયદેસર રોતો હતો કે મારા છોકરાઓની તમને દુઆ લાગશે, મને માવા છૂટી ગયા છે. એટલે આવા ઘણા બધા જ્યારે ફોન આવે ત્યારે એક આનંદ થાય કે આપણે કાંઈ ખરાબ નથી કરતા. 5 લોકો વ્યસન છોડે છે તો ખૂબ આનંદ થાય છે. વધુમાં વધુ લોકો તમાકુ છોડે એવો છેલ્લા 2 વર્ષથી પ્રયાસ કરું છું અને હજી આગળ માતાજી ભગવાન કરાવશે ત્યાં લગીને ચાલુ જ રાખવાનું છે. વધુ આપનો સમય નહીં લેતા હવે આપણે કાર્યક્રમને આગળ વધારશું. તમે બધાએ મને જે સહન કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.